તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી। સમગ્ર ભારતમાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે તાપી જિલ્લામાં આ ઉજવણી નિમિત્તે વ્યારા અને સોનગઢ નગરપાલિકા દ્વારા આયોજિત શ્રમદાન કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત ધારાસભ્ય મોહનભાઈ કોકણી, ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત સહિત કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન. શાહ, નિવાસી અધિકારી આર.આર. બારોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલ સહિત વ્યારા સોનગઢ નગરપાલિકાના પદાધિકારી અધિકારીઓ સહિત સફાઈ કર્મચારીઓના શ્રમદાન થકી વ્યારાના નવા બસ સ્ટેન્ડની આસપાસની જગ્યાને સ્વચ્છ બનાવવામાં આવી હતી। આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ સૌ તાપી જિલ્લાવાસીઓને 2 ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા હી સેવા અભિયાનને આગળ ધપાવવા 31 ઓક્ટોબર સુધી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે સૌએ આ અભિયાનને પોતાના રોજિંદા જીવનમાં ઉતારી તાપી જિલ્લા સહિત ભારત દેશને સ્વચ્છ બનાવવામાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે રાજ્યમંત્રી સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સ્વચ્છ કરેલ જગ્યાએ એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કર્યું હતું।